ક્યારે વિચાર્યું છે કે આખા માનવ ઇતિહાસને ફક્ત બે જ લોકોની વાર્તામાં સમાવી શકાય? હા, આજે આપણે એક એવા જ ઊંડા ધર્મશાસ્ત્રીય વિચાર પર નજર કરવાના છીએ. આ વાર્તા છે બે આદમની. એક પહેલો આદમ અને બીજો છેલ્લો આદમ. હવે આ આખી વાતનો આધાર એકદમ સ્પષ્ટ વિરોધાભાસ પર છે. આ છે પ્રેમની બે અલગ અલગ વાર્તાઓ. એક વાર્તા જેનું પરિણામ છે પતન, અને બીજી વાર્તા જેનું પરિણામ છે પરિપૂર્ણતા. તો ચાલો આને જરા વધુ નજીકથી સમજીએ. તો જ્યાંથી આ વિચાર આવ્યો છે એ મૂળ લખાણમાં પહેલા આદમને કોઈ અલગ પાત્ર તરીકે નથી જોવામાં આવ્યો. એને તો આવનાર વ્યક્તિના એક પ્યોસાંગ તરીકે બતાવ્યો છે. આ પ્યોસાંગ એક કોરિયન શબ્દ છે જેનો મતલબ થાય છે એક પ્રતીક, એક પૂર્વછાયો. એટલે કે વાત એમ છે કે જો આપણે પહેલા આદમની વાર્તાને બરાબર સમજી લઈએ તો જ આપણને બીજા એટલે કે છેલ્લા આદમનું સાચું મહત્વ સમજાશે. અને સાચું કહું ને તો આ જ આખી વાતની ચાવી છે. આ આખી વાર્તાનો આધાર છે એક જ પણ બહુ જ મહત્વની કસોટી. કઈ કસોટી? એ જ જ્ઞાનના વૃક્ષનું ફળ ન ખાવાની આજ્ઞા. હવે આ કસોટી પાસ કરવા માટે આદમને એકલો નહોતો છોડવામાં આવ્યો. લખાણ કહે છે કે એને એક મદદગાર સાથી આપવામાં આવ્યો હતો. અને બસ અહીં જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. આદમ કોના પર ભરોસો મૂકવાનું પસંદ કરે છે એના પર જ બધો આધાર છે. તો થયું એવું કે જ્યારે એના સાથીએ પેલું પ્રતિબંધિત ફળ ખાધું ત્યારે આદમ પાસે બે પસંદગી હતી, આજ્ઞા અથવા સાથી. અને એણે પોતાના સાથીને પસંદ કર્યો. એણે નક્કી કર્યું કે જે એની કન્યાનું ભાગ્ય હશે એ જ એનું. અને બસ આ જ પ્રેમભર્યા નિર્ણયથી બધી સમસ્યાની શરૂઆત થાય છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, નહીં? કે જો નિષ્ફળ થવાની શક્યતા હતી તો શું એનો મતલબ એવો હતો કે નિષ્ફળતા થવાની જ હતી? શું એ અનિવાર્ય હતું? આ સવાલ આપણને સીધો જ સ્વતંત્ર ઈચ્છાશક્તિના મુદ્દા પર લઈ જાય છે. મતલબ કે જો આદમને બનાવ્યો જ એ રીતે હોય કે એ ભૂલ કરી શકે તો શું એની હાર પહેલેથી જ નક્કી નહોતી? આ એક બહુ મોટી ગૂંચ છે. અને આ લખાણ સ્વતંત્ર ઈચ્છાશક્તિની એક અલગ જ વ્યાખ્યા આપીને આ ગૂંચને ઉકેલવાની કોશિશ કરે છે. અને અહીંયા વાત બહુ રસપ્રદ બને છે. જુઓ, સ્વતંત્ર ઈચ્છાશક્તિનો મતલબ અહીં ફક્ત પસંદગી કરવાનો નથી. ના, એને એક એવી સ્થિતિ તરીકે જોવામાં આવી છે જેમાં પાપ કરવાની શક્યતા પહેલેથી જ રહેલી છે. તો પછી આનો સીધો મતલબ શું થયો? આ તર્ક પ્રમાણે કોઈ પણ જીવ, પછી ભલે એ માણસ હોય કે દેવદૂત, જો એની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અધૂરી હોય, એટલે કે એમાં પાપની સહેજ પણ શક્યતા હોય, તો સમય જતાં એ નિષ્ફળ જશે જ. આ નક્કી છે. હવે આપણને આ એક ભૂલ જેવું લાગે, નહીં? કે આ ડિઝાઇનમાં જ કોઈ ખામી છે, કે નિષ્ફળતા તો થવાની જ હતી. પણ આ લખાણ કહે છે કે આ કોઈ ભૂલ કે અકસ્માત નથી. ઉલટું, આ તો એક બહુ મોટી, પહેલેથી જ નક્કી કરેલી યોજનાનો એક જરૂરી ભાગ હતો. યાદ કરો, પહેલી નિષ્ફળતા પછી શું થયું? તરત જ એકબીજા પર દોષ નાખવાનું શરૂ થઈ ગયું. સંબંધમાં અંતર આવી ગયું. અને હવે જુઓ, એનાથી બિલકુલ ઉલટું. જે બીજો આદમ છે એની પ્રતિક્રિયા એકદમ વિપરીત છે. એ દોષ નથી નાખતો. એ તો કન્યાની નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લઈ લે છે અને એના માટે મૃત્યુ પણ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. એટલે આ લખાણ એવું કહેવા માંગે છે કે આ કોઈ પ્લાન બી નહોતો. આ કોઈ બચાવ કામગીરી નહોતી. આ તો શરૂઆતથી જ પૂર્ણતા સુધી પહોંચવાનો રસ્તો હતો. અને આ રસ્તાનો હેતુ શું હતો? પેલી પાપ કરવાની શક્યતાને જ જડમૂળથી દૂર કરી દેવી, જે પહેલાં સ્વતંત્ર ઈચ્છાશક્તિનો એક ભાગ હતી. પ્રેમનું આ જે અંતિમ કાર્ય છે એ બનાવનાર અને બનેલા વચ્ચેના સંબંધને આખું બદલી નાખે છે. અને એનાથી જ જે મૂળ હેતુ હતો એ પૂરો થાય છે. જે કન્યા જેના કારણે પતન થયું એ જ કન્યા હવે વરના બલિદાનથી એક નવું જીવન મેળવે છે. એટલે કે જે માનવતા પહેલાં નિષ્ફળતામાં ભાગીદાર હતી એ હવે પરિપૂર્ણતામાં ભાગીદાર બને છે. આખા સંબંધનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. આ ટેબલ પર એક નજર નાખો. અહીં આખી વાતનો સાર આવી જાય છે. જોઈ શકાય છે કે બંને આદમની ક્રિયાઓ અને એના પરિણામો કેટલા અલગ છે. એકના કારણે એદનમાંથી બહાર જવું પડ્યું, તો બીજાના કારણે એદનમાં વાપસી થઈ. એક કન્યાના મૃત્યુનું કારણ બન્યો, તો બીજો
કન્યા માટે મૃત્યુ પામ્યો. આ જ તો છે આખી વાર્તાનો મુખ્ય વિરોધાભાસ. તો આનો અર્થ એ થયો કે પોતાની નિષ્ફળતાને સમજ્યા પછી જ માનવતાને સમજાયું કે એમને કેવા મદદગાર સાથીની જરૂર છે, અને હવે એ સાચા સાથી તરીકે ઈશ્વરને પસંદ કરે છે. મતલબ કે નિષ્ફળતાનો એ આખો અનુભવ જરૂરી હતો, જેથી અંતે સર્જનનો જે મૂળ હેતુ હતો એ પૂરો થઈ શકે. અને અંતે આ આખી ચર્ચા આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે સાચી આઝાદી શું છે? શું એ કંઈ પણ પસંદ કરવાની છૂટ છે, કે પછી એ પ્રેમમાં સંપૂર્ણ થવાની એક અવસ્થા છે? વિચારવા જેવો સવાલ છે ને?